માત્ર એક અફવાએ ગુજરાતમાં મચાવી દીધી હાહાકાર। લોકો એટલા ડરી ગયા છે કે પેટ્રોલ પંપ પર લાગી કિલોમીટર સુધીની લાંબી લાઈનો। પણ શું આ ખરેખર કોઈ અફવા છે કે પછી સાચે પેટ્રોલ ખૂટવા જઈ રહ્યું છે? તો હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ જોરોશોરોથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભારતમાં પેટ્રોલની કમી હોવાનું સામે આવી રહ્યું છે। અને બસ આ એક અફવાએ જ લોકોમાં ભય ફેલાવી દીધો છે, જેમાં ગુજરાતના ઘણા શહેરોમાં અચાનક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે। લોકો પોતાની કાર, બાઇક લઈને ફૂલ ટેન્ક કરાવવા માટે દોડી રહ્યા છે અને આ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કેટલાય લોકો તો પોતાના ઘરેથી ડબ્બા અને બર્તન લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે। પણ અહીં એક મહત્વનો સવાલ તો એ છે કે શું ખરેખર પેટ્રોલની કમી થઈ ગઈ છે? અને આનો જવાબ છે ના। તો ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના સ્પષ્ટ શબ્દોમાં કહેવા જઈએ તો પેટ્રોલની કોઈ જ કમી નથી। રાજ્યોમાં પેટ્રોલ ઉપલબ્ધ છે અને તેને પૂરેપૂરો સ્ટોક અવેલેબલ છે। તો પછી આવી સ્થિતિ કેમ? તો કારણ એક જ છે, અફવા અને ડર। જ્યારે લોકો અફવાઓ ઉપર વિશ્વાસ કરે છે ત્યારે તે હકીકતમાં ચકાસ્યા વગર નિર્ણય લઈ લે છે। અફવાઓ સમાજમાં ભય ફેલાવે છે, ભય લોકોને ગભરાટમાં ખોટા નિર્ણય લેવડાવે છે અને ગભરાટ એક મોટી સમસ્યા બની શકે છે। જો બધા જ લોકો એકસાથે પેટ્રોલ લેવા દોડ્યા તો પછી સ્ટોક હોવા છતાં પણ તાત્કાલિક કમી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। એટલે જ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ સમાચાર કે અફવાઓ પર વિશ્વાસ કરતા પહેલા તેની તપાસણી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ખોટી અફવા આખા સમાજને મુશ્કેલીમાં મૂકી શકે છે। વેલ, જો તમને ક્યારે કોઈ કહે કે પેટ્રોલની કમી થવાની છે ને ચાલો સ્ટોકમાં પેટ્રોલ લઈ લઈએ, તો આવી અફવાઓ પર વિશ્વાસ કરતા પહેલા ચકાસણી જરૂરથી કરજો અને આવી સાચી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।